से और आदर के साथ ताली। सत्संगનો એક અંગ કીર્તન છે। શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય। જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા। જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા। ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય। મહાદેવ 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 નામે આપણે કથામાં સાંભળ્યું છે કે 9 દિવસ કથાનું પૂર્ણ છેલ્લા દિવસે પ્રાપ્ત થાય, અને જેને પૂરા દિવસો કથા ન સાંભળ્યું હોય એ છેલ્લા દિવસે કથા સાંભળે તો તેને પૂરેપૂરી કથા સાંભળવાનું ફળ મળે। એટલે કાલ તો પધારવાનું છે, બધાએ કાલ તો આવવાનું છે। ખૂબ સુંદર રીતે કથા સાંગોપાંગ આપણે કાલ પૂર્ણ કરશું। આइए भाव से और आदर के साथ। નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય। જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા। જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા। ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય। મહાદેવ 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 मिनट के लिए भगवान को याद करें भाव से और आदर के साथ। कीर्तन करवाती तन और मन बनने पावन बने, इसलिए कीर्तन। नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय। जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा। जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा। ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय। महादेव बोलिए साथ में ભગવાન મહાદેવજી સતીને અનેક પ્રકારે વરદાન આપે છે। સતી આપનું તપ પૂર્ણ થયું છે, આ પ્રદેશનગરમાં જાઓ, અવસર આવતા આપની સાથે સુંદર શણગાર કરીને વિવાહ કરીશ।
આવું ભગવાન મહાદેવે સતીને વરદાન આપ્યું છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. અમારા પ્રજેશ દક્ષ મહારાજની પુત્રી તપસ્યા કરીને આવી છે, તેથી નગરના લોકો આદર કરે છે, સન્માન કરે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે અને જય જયકાર કરે છે. માતા વીરણીની પાસે જાય છે. માં, આપના આશીર્વાદથી ભગવાન મહાદેવ મને મળ્યા અને ભગવાન મહાદેવે મારી સાથે વિવાહ કરવાનું મને વચન આપ્યું છે. તેથી હે માં, પિતાજીની આગળ આપ રજૂઆત કરો. ત્યારે વીરણી દક્ષ મહારાજ પાસે જાય છે અને દક્ષ મહારાજને કહે છે, દક્ષ મહારાજ, આપણી પુત્રી સતી મહાદેવની ભક્ત છે, તપસ્યા કરીને પાછા ફર્યા છે, એમના વિવાહ ભગવાન મહાદેવની સાથે આપણે કરવાના છે ને ભગવાન મહાદેવે તેને વચન આપ્યું છે. દક્ષ મહારાજ પ્રસન્નતા વ્યક્ત કરે છે. સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજને બોલાવે છે. બૃહસ્પતિ દેવ આવે છે, નારદજી પધારે છે અને સુંદર વિવાહ પત્રિકા તૈયાર થાય છે. સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ સૌ ભેગા મળી વિવાહ પત્રિકા લઈને ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં જાય છે. અને દક્ષ મહારાજ વિશ્વકર્માજીને આજ્ઞા આપે છે કે હે વિશ્વકર્માજી, મારા પુત્રી સતીના વિવાહ છે, સુંદર નગરને શણગારો તમે. મારા પુત્રી સતીના વિવાહ હોવાને કારણે સુંદર નગરની શોભામાં વૃદ્ધિ કરો. વિશ્વકર્માજીને આજ્ઞા મળી છે, તેથી વિશ્વકર્માજી નગરની સુંદરતામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. સવજીભાઈ પધારો. આવો. કાળુભાઈ શેલડિયા, વ્યસન મુક્તિ અભિયાન. વૃક્ષ લાવો અને વૃક્ષ વાવો, વરસાદ લાવો. વ્યસન છોડો, વૃક્ષ વાવો. વૃક્ષ વાવો, વરસાદ લાવો. જેને ખૂબ અભિયાન શરૂ કર્યું એવા મારા કાલુભાઈ શેલડિયા. અને ગૌરવની વાત છે કે મારા ગામના છે. અમે બંને જણા એક ગામના છે. મારું ગામ મોટા ઝીંઝુડા. મોટા ઝીંઝુડાથી અમે લોકો 1-1.5 કિલોમીટર આમ જંગલમાં રહી. એટલે આ બધા અહીંયા ભેહું સારવા આવતા કે નહીં લા. અને અમે લોકો જંગલમાં રહીએ એટલે ભાઈબંધી બધા આ બધા સાથે બહુ હતું મારી. અચ્છા, અમે 1 લાખ બિલુસનું જંગલ બનાવ્યું છે. આપણા આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 3 એવોર્ડ વનપંડિતના મળેલા, 3 જણને. એમાં એક વનપંડિતનો એવોર્ડ આપણા બિલુસના જંગલને મળેલો હતો. એટલું સુંદર એક બિલુસનું સુંદર મજાનું જંગલ નિર્માણ કર્યું છે. અને દરેક માણસે વૃક્ષ તો વાવવું પડશે. જો વૃક્ષ વાવવા માટે આપણે કાર્યરત નહીં થઈએ તો આવતા દિવસો આપણા માટે માઠા આવશે. આ ફેક્ટરીના ધુમાડા, આ બધું પર્યાવરણની ગડમથલ, પષ્ટા, પ્લાસ્ટિક સળગાવવાનું, ઉકાળા સળગાવવાના, આ બધું પર્યાવરણનો કથળી ગયું છે. ત્યારે વૃક્ષો માણસ માટે એક જીવનદાન છે. તેથી માણસે વૃક્ષ વાવવું જોઈએ. ભલે આ કથા સાંભળ્યા પછી ગિરિબાપુને કાંઈ દક્ષિણાની જરૂર નથી, જરૂર તો છે પણ ન આપો, નહીં આપો, પણ એક વૃક્ષ વાવજો એવી હૃદયની એક પ્રાર્થના છે. અથવા જ્યાં વૃક્ષ હોય તે વૃક્ષની રક્ષા કરજો તેવી પણ એક પ્રાર્થના છે. અમે પરદેશોને જાય તો પરદેશમાં લોકોએ પોતાના ઘરની અંદર કુંડામાં સુંદર સુંદર વૃક્ષો ઉગાડ્યા છે, શાકભાજી ઉગાડે છે કુંડાની અંદર. હમણાં હું ભુવનેશ્વર ગયો તો લિંગરાજ ભગવાન ભુવનેશ્વર મહાદેવ બિરાજે છે. એમાં આપણા કંઈક ઠક્કર સમાજના એમને ઘરે ગયો તો અગાશી ઉપર આખું ખેતર બનાવ્યું. તેને શાક ભાજી જરૂરિયાત બધી માટી પૂરી અને અગાશી ઉપર એ ખેતી કરતા હતા. માણસ કરી શકે છે. તો ખૂબ હૃદયથી સ્વાગત, સાથે આદર. અને હું કહેતો હતો, હું પાછું ભૂલાઈ ગયું મને. એ શિવ મહાપ્રદ ગ્રંથનો શ્લોક છે. ભગવાન વ્યાસે એવું કહ્યું કે દુર્ગમ સ્થાનો પર જે માણસો વૃક્ષો વાવવાનું કામ કરે છે તેની ગયેલી પેઢી અને આવતી પેઢી બંનેને સુખ પ્રાપ્ત થશે. અતિ તાનાંગતાન એટલે અતિ દુર્ગમ સ્થાન, ત્યાં કોઈ વૃક્ષો આવે છે. અને અમે જે જગ્યાએ બિલુસનું જંગલ બનાવ્યું ને પથ્થરિયાળ જમીન હતી, જ્યાં ડાભોળું પણ નહીં થતું હતું. ખબર ડાભોળું શું કહેવાય? સૌરાષ્ટ્રને ખબર ને ડાભોળું પણ નહીં ઉગતું હતું, ઘાસ પણ નહીં ઉગતું હતું. એવી પથ્થરિયાળ જમીન, કારણ કે સસ્તી તો જ મળે ને. હવે અમારી પાસે ફૈદ્યાત હોય નહીં કે ક્યાંથી જમીન મોંઘી ખરીદવી આપણે. તો બધા અમારા આજુબાજુના અમારા ખેડૂતો પટેલો બધા કહે કે મહારાજ આમાં ડાભોળું નથી ઉગતું, વૃક્ષો કેમ ઉગવાના? એવી ખારસું થયેલી એવી પથ્થરિયાળ જમીન જેમાં ડાભોળું ન ઉગી એવી જમીન અમે ખરીદી. બાજુમાં ડેમ, પરમિશન લઈને માટીમાં પૂરી, માટી પૂરી કરીને વૃક્ષો આવ્યા. આજે બધા જ અમારા ભાઈઓ બધા પટેલ ભાઈઓ બધા મોઢામાં આંગળી નાખીને એમ કે ઉગાડ્યા, હો મહારાજ ઉગાડ્યા. આખું જંગલ બનાવી દીધું વૃક્ષોનું. મનુષ્ય ધારે તે કરી શકે છે. આપ જો ધારો તો ક્રાંતિ થઈ શકે છે. તો ભગવાન મહાદેવના વિવાહ દક્ષપુત્રી સતી સાથે થશે.
વિશ્વકર્માજીને આજ્ઞા મળી છે. વિશ્વકર્માજી પ્રજેશનગરને શણગારવા લાગ્યા છે. અહીંયા સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ અને નારદજી મહાદેવની પાસે જાય છે અને મહાદેવને કહે છે કે મહાદેવજી તમારા વિવાહ છે, આ વિવાહની પત્રિકા અને સૌને આમંત્રણ નિમંત્રણ આપો અને સુંદર વિવાહની તૈયારી કરો. ભગવાન મહાદેવજીએ સહજતાથી કહ્યું કે કોણ તૈયારી કરે? ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર, ન ગુરુ, ને શિષ્ય કોઈ નથી. ચિદાનંદ રૂપમ, બસ હું એક છું. ત્યાંથી સપ્તઋષિઓ, ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, બૃહસ્પતિદેવ, આપ સૌ વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રિત કરો, સુંદર શણગાર કરી મારા વિવાહમાં પધાર. સપ્તઋષિઓ, ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિદેવ, નારદજી સમગ્ર વિશ્વના દેવતાઓને આમંત્રણ નિમંત્રણ આપે છે. આમંત્રણ એકને હોય, નિમંત્રણ સૌને હોય. સૌને મોટા પાયે મળે છે ને સૌ આવે છે કૈલાસમાં. ઇન્દ્ર ઇન્દ્રાણી આવે, બ્રહ્મા બ્રહ્માણી આવે છે, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર આદિ દેવતા, દેવગણો, ઋષિ મુનિ સૌ પોતપોતાનો સુંદર શણગાર કરીને આવી રહ્યા છે. ઇન્દ્ર હસવા લાગે છે. વિષ્ણુ ભગવાને પૂછ્યું કે ઇન્દ્ર હસવાનું શા માટે? કારણ કે ઇન્દ્ર ધનપતિ, દેવતાઓનો રાજા. ભગવાન મહાદેવને જો હસે છે. બ્રહ્માજીએ પૂછ્યું વિષ્ણુને અને ઇન્દ્રને કે તમે શા માટે હસી રહ્યા છો? તો કે જેના લગ્નમાં આવ્યા એની કોઈ તૈયારી જ નથી, અંગ ઉપર એક કપડું નથી, ભસ્મ લગાવીને બેઠેલા છે પથ્થરની શિલા પર. આપણે સૌ ભેગા મળીને તેને વિનંતી કરીએ તો કે આપણે ન વિનંતી કરી શકીએ. આપણે નારદજીને કહીએ કે નારદજીને બોલતા સારું આવડે, એટલે નારદજી વિનંતી કરશે. એટલે દેવતાઓએ ભેગા મળીને નારદજીને કહ્યું કે નારદ તમે ભગવાન મહાદેવને સમજાવો કે સુંદર રીતે શણગાર કરે. કે નારદજી કે હું એકલો નહીં જાઉં, મારે હારે કોઈને મોકલો. એટલે દેવગુરુ બૃહસ્પતિને કહ્યું કે બૃહસ્પતિ દેવ તમે જાઓ સાથે. દેવગુરુ બૃહસ્પતિ ને નારદજી બંને મહાદેવની પાસે આવે છે. ભગવાન શિવજીનું સુંદર રૂપ જુએ છે. બૃહસ્પતિ નારદને કહે છે કે નારદ, મહાદેવને આગળ વાતની રજૂઆત કરીએ એ પહેલા ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી. અને બૃહસ્પતિ દેવ મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. બૃહસ્પતિ મહાદેવના પરમ ભક્ત છે. સપ્ત ઋષિઓ મહાદેવના ભક્ત છે. આ બધા જ ઋષિઓએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. સમગ્ર દેવતાઓએ લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. ભગવાન રામજીએ અગણિત લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. તેથી આટલા શિવલિંગો આ ધરતી પર છે કે જેની ગણતરી અત્યાર સુધીમાં કોઈ કરી શક્યું નથી. સમગ્ર ભૂમંડળમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જેટલા ધરતી ઉપર છે એટલા પાતાળમાં છે ને એટલા આકાશમાં પણ છે. આ બધા જ લિંગ સ્વરૂપોનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ છે, લિંગ પુરાણમાં પણ છે અને શિવ મહાપડ ગ્રંથમાં છે. દેવગુરુ બૃહસ્પતિ મહાદેવને કહે છે મહાદેવ, જોવામાં તમે રૌદ્ર છો, પણ હું જાણું છું તમારું મૂળ સ્વરૂપ તો રુદ્ર છે. રુદ્ર એટલે બીજાનું દુઃખ જોઈને જેનું હૃદય દ્રવિત પડે, જેનું હૃદય રડવા લાગે, આને રુદ્ર કહેવાય છે. જોવામાં રૌદ્ર છે. એટલા ભયાનક મહાદેવ, એટલા ભયાનક કે દિવસના 12 વાગે એકલા હોય અને જો મહાદેવ એકલો મળી જાય તો આપણો શ્વાસ રહે કે ન રહે એ મોટી શંકા છે. આટલું ભયાનક રૂપ છે. તેથી તો ભયને દૂર કરનારા છે. ભગવાન શંકરજીનું કાર્ય કયું છે? રક્ષા કરવાનું. રક્ષક કેવો હોય? આપણને જોટા દર લાગે એવો રક્ષક હોય. એવા મહાદેવનું રૂપ છે. બૃહસ્પતિ દેવ કહે છે મહાદેવજી મૂળ રૂપ તો તમારું રુદ્ર છે, બીજાનું દુઃખ જોઈને તમારું હૃદય રડી પડે છે. ભગવાન મહાદેવે પણ વચન આપ્યું છે પાર્વતીને, કહ્યું પાર્વતી હું દુનિયામાં બધું જોઈ શકું છું પણ મારા ભક્તના દુઃખને હું ન જોઈ શકું. એ જ સમયે મારા ભક્તોને હું દુઃખમાંથી મુક્ત કરું છું. અને મહાદેવનું મોટામાં મોટું કોઈ વ્યસન હોય પોતાના ભક્તોને પોતાના એના દુઃખમાંથી મુક્ત કરવા, તે મહાદેવનું વ્યસન છે. બૃહસ્પતિ દેવ મહાદેવની સુંદર સ્તુતિ, બહુ લાંબી સ્તુતિ છે. એક બૃહસ્પતિની સ્તુતિ ઉપર 9 દિવસ કથા થઈ શકે. બૃહસ્પતિની દ્રષ્ટિએ મહાદેવ કેટલા મહાન છે. અરે બ્રહ્માજીએ જે મહાદેવની સ્તુતિ કરી, બ્રહ્માજીની કરેલી સ્તુતિ પર 9 દિવસ કથા કરી શકાય. દરેક દેવતાઓએ મહાદેવની સ્તુતિ કરી, અષ્ટક કર્યા, સ્તવન કર્યા છે. કોઈ દેવ એવા નથી કે જેને મહાદેવની સ્તુતિ નથી કરી. ભગવાન રામજીએ મહાદેવની સ્તુતિ કરી, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવની સ્તુતિ કરી છે. સૌને અલગ અલગ દ્રષ્ટિથી મહાદેવને દેખા છે, મહાદેવને જોયા છે. આ શબ્દો છે દેવગુરુ બૃહસ્પતિ દેવના. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને. નમસ્કાર કરું
છું રુદ્ર સ્વરૂપ, સૌના દુઃખને હરનારા, સૌના કષ્ટને હરનારા ભગવાન મહાદેવ, સૌ પર કૃપા કરનારા ભીમા, વિરાટ રૂપધારી મહાદેવ, હું તમને પગે લાગુ છું, હું પ્રણામ કરું છું. કેવું મહાદેવનું રૂપ! કપર્દિને સુરેશાય વ્યોમ કેશાય વે નમઃ વ્યોમ કેશાય વે. કપરથી જટા જૂટધારી, જટાનો કોઈ અંત નહીં. 1000 વર્ષ જૂનો, 700-800 વર્ષ જૂનો કોઈ વડલાની આયુષ્ય 1000 વર્ષની. દરેક વૃક્ષોની આયુષ લખાયેલી હોય, કોઈની 100 હોય, 50 હોય, કોઈની 200 વર્ષ હોય. દરેક વૃક્ષોની અલગ અલગ આયુ હોય. એમ વધારેમાં વધારે આયુ ધરાવતું કોઈ વૃક્ષ હોય તે છે વટવૃક્ષ. શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, કોઈ માણસ એક વડલો વાવે 100 કલ્પ સુધી વૈકુંઠ લોક મળે. એક કોઈ પીપલું વૃક્ષ વાવે ઉછેરે 100 કલ્પ સુધી એ વૈકુંઠનો ભાગી બને છે. અને જે કોઈ મનુષ્ય એક બિલવૃક્ષ વાવે અને એક બિલવૃક્ષને ઉછેરે તેને 100 કરોડ મહાદેવના શિવાલય નિર્માણ કરવાનું પુણ્ય મળે છે. બિલવૃક્ષનો મહિમા શા માટે? કારણ કે મનુષ્યને પ્રાણ આપે છે, મનુષ્યને જીવન આપે છે, રોગ મુક્ત કરે. ઔષધિ વૃક્ષ છે જેના મૂળમાં બ્રહ્માજી રહે છે, મધ્યમાં વિષ્ણુ રહે છે, આગળ ભાગની અંદર સ્વયં ભગવાન શિવ રહે છે. જે વૃક્ષની પરિક્રમા કરવાથી તીર્થોની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય, જે વૃક્ષનું દર્શન અને સ્પર્શ કરવાથી અઘોર પાપમાંથી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થાય છે. ક્યારેક અવસર મળે તો બિલવૃક્ષની નીચે બેસી અને ભગવાનનું ભજન કરવું, અને ક્યારેક અવસર મળે તો બિલવૃક્ષની નીચે બેસીને ભોજન કરવું, અને ક્યારે અવસર મળે તો કોઈ સાધુ સંત શિવરતમ ભોજ્યસ્તુ સર્વદા, મહાદેવનો ભક્ત હોય તેને બિલવૃક્ષની નીચે બેસાડીને ભોજન કરાવવાથી એકમમાં કોટી ગુણિતમ, એકને ભોજન કરવાથી 1 કરોડ માણસોને ભોજન કરાવવાનું ફલ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન મહાદેવની જટા કેવી છે? 600-700 સાલ કોઈ જૂનો વડલો હોય, જંગલમાં ઘનઘોર વડલો હોય, ચારે બાજુ વડવાઈઓ ફેલાયેલી હોય, એવી ભગવાન મહાદેવની જટા છે. કપરદી, ગૂંથાયેલી જટા, વિખરાયેલી જટા, પથરાયેલી જટા, આવા મહાદેવજી. વ્યોમ કેશા, પૂરા આકાશમાં ફેલાયેલી મહાદેવની જટા. વ્યોમનો અર્થ થાય આકાશ, કેશનો અર્થ થાય વાળ. વ્યોમ કેશાય નમઃ ભગવાન મહાદેવનું નામ છે. પૂરા આકાશમાં ફેલાયેલી આ મહાદેવની જટા છે. એવા રૂપધારી મહાદેવજી અમે પ્રણામ કરીએ છીએ, અમે તમને પગે લાવીએ છીએ. આપ જે ધજા રાખો છે, વૃષભનું ચિત્ર છે ધજાની અંદર, ધર્મનું ચિત્ર છે. ભગવાન શિવજીને ધજા વાસ્તવિક સફેદ હોય, ભલે કેસરી ચડાવાય તેનો વિરોધ નથી, પણ ખરેખર શિવ મહાપુરના આધારે સફેદ ધજા હોય. સફેદ ધજામાં નંદી મહારાજનું ચિત્ર હોય છે. શાંતિ આપનારો સોમાય, સોમનાથાય, શાંતિનું દાન કરનારો મહાદેવ, એવા ભગવાન મહાદેવ હું પ્રણામ કરું છું. દિગંબર રહેનારા છો એવા ભગવાન શિવજી, ઉમાપતિ મહાદેવ હું પ્રણામ કરું છું. આવું બૃહસ્પતિ દેવ બોલ્યા છે. વૃષભધ્વજાય સોમાય સોમનાથાય શંભવે. સ્વયંભુ વિભુ પ્રભુ મહાદેવનું નામ શંભુ છે. શંભુ શા માટે? કારણ કે સ્વયંભુ છે, વિભુ છે, પ્રભુ છે, તેથી શંભુ. એ મહાદેવ દિગંબરાય ઉમાકાંતાય વે નમઃ ઉમાકાંતાય વે નમઃ. હે ઉમાપતિ મહાદેવ નમસ્કાર કરું છું. દેવગુરુ બૃહસ્પતિ કહે છે, મહાદેવ તમારી ભવ્યતા સોના, ચાંદી, હીરા, મોતી, જવરિયાત, શ્વેતાંબર, લીલાંબર, પિતાંબર નહીં. તમારી જે ભવ્યતા છે એ તમારો તપ છે. અને સાચા અર્થમાં મનુષ્યની ભવ્યતા તેના સત્કર્મો હોય છે, તેના પુણ્યકર્મો હોય છે, તેના સારા કર્મો હોય છે, તેનું તપ, તેનું ભજન, તેની ભક્તિ, એની ભવ્યતા હોય. ભલે આપણે એવું સમજતા હોય કે આપણો મોટો રાજમહેલ એ આપણી ભવ્યતા છે, આપણું સુંદર ફર્નિચર આપણી ભવ્યતા છે, આપણા સોના ચાંદીના સુંદર મજાના આભૂષણો આપણી ભવ્યતા છે, એ આપણી દ્રષ્ટિએ છે. પણ બૃહસ્પતિની દ્રષ્ટિએ મહાદેવને એમ કહ્યું છે, મહાદેવ તમારી જે કાંઈ ભવ્યતા છે એ તમારું તપ છે,
બૃહસ્પતિ બોલ્યા છે. તપોમયાય ભવ્યાય મહાદેવ પાસે કાંઈ નથી, સોના ચાંદી હીરા મોતી રાજમહેલ કુછ ભી નહીં, તો પણ ભગવાન મહાદેવ એટલા મહાન કેમ? કારણ કે તપનો પ્રભાવ છે, સાધનાનો પ્રભાવ છે. ભગવાન શિવજી ઉદાર છે. મહાદેવજી ઉદારતા કોઈ દેવતાઓ પણ નથી. જેના ભૃહુના ઈશારા માત્રથી દેવતાઓને વૈભવ આપનારા, પોતાના ભક્તોને સર્વ વસ્તુ આપનારા એવા ભગવાન મહાદેવ છે. એવા શંકર ભગવાન છે. પોતાના નિજમાં સ્થિર રહેનારા એ મહાદેવ છે. તેથી ભગવાનની ભવ્યતા એમનું તપ છે. આપણી પણ ભવ્યતા આપણું તપ હોય. તેથી તપ કરવું, સાધના કરવી, અનુષ્ઠાન કરવા, ઉપાસના કરવી, પૂજા કરવી, અર્ચન કરવી, યજ્ઞો કરવા, દેવાલય શિવાલય જવું, ક્યારે તીર્થ નિવાસ કરું તો તીર્થમાં વાસ કરવો, ઉર્જાની વૃદ્ધિ થાય, જીવવાની શક્તિ મળે, હતાશા નિરાશા જીવનમાંથી દૂર થાય. આપણા ગામનું શિવાલય હોય ત્યાં જવું જોઈએ, ત્યાં પ્રણામ કરવો જોઈએ, પરિક્રમા કરવી જોઈએ, ત્યાં બેસવું જોઈએ, ભજન કીર્તન કરવા જોઈએ, હંમેશા સ્તોત્રના પાઠ કરવા જોઈએ. ઉર્જા મળે, ઋષિમુનિઓના આશીર્વાદ મળે આપણને. ભોજન ઓછું કરો, ભજન જાજુ કરો, તો પાપનો ભાર ઉતરે. જીવનને સાર્થક કરવા માટેના બધા માર્ગો છે. ભગવાન શિવ તપસ્વી છે, ભગવાન શિવ યોગી છે, ભગવાન શિવ ધ્યાની છે. તેથી બૃહસ્પતિ કહે છે ભગવાન તપોમયાય ભવ્યાય વિષ્ણુ તમારી સેવા કરે છે, વિષ્ણુ તમારો જયજયકાર કરે છે. વિષ્ણુ ભગવાને મહાદેવની એટલી ભક્તિ કરી છે, એવી ભક્તિ અત્યાર સુધીમાં કોઈ કરી પણ ન શકે. આટલી મહાદેવની ભક્તિ કરનારા ભગવાન વિષ્ણુ છે. પુષ્પદંત કહે છે, કેટલી સુંદર વાત કરી છે. ત્રણયામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતામ. એટલું મોટું શસ્ત્ર ભગવાને વિષ્ણુજીને આપ્યું. ક્યારે આપ્યું? વિષ્ણુ ભગવાને મહાદેવની ભક્તિ કરી, મહાદેવની ઉપાસના કરી. હરિસ્તે સહસ્રમ હરિસ્ત્રે સહસ્રમ કમલ બલિમાદાય પદયો. ભગવાન મહાદેવને હજાર હજાર કમળોની બલિ અર્પણ કરી છે. બલિ શબ્દનો થાય આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવી, ચડાવી દેવું, તેવો અર્થ બલિનો થાય. બલિનો અર્થ એવો કોઈ ન થાય કે કોઈ પશુઓની હત્યા કરીને માતાજીને કોઈ પશુની હત્યા કરીને ચડાવવા. નહીં નહીં નહીં, બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો. બલિ શબ્દનો અર્થ થાય સમર્પિત કરવું, ભગવાનને અર્પણ કરવું. ઘણા માણસોએ બલિ શબ્દનો ખોટો અર્થ કરી સનાતન ધર્મને ઘણીવાર કલંકિત કર્યો. દેવી દેવતાઓની મૂર્તિઓને સામે પશુઓને મારે, પશુઓની હત્યા કરે. શિવ મહાપડ ગ્રંથમાં દેવતાઓના સ્વભાવનું વર્ણન છે. દેવતાઓનો સ્વભાવ કેવો છે? તો કે દેવ મૂર્તિ સામે કોઈ નાનામાં નાના માણસનો કોઈ અપમાન કરે, અનાદર કરે તો દેવતાઓની આંખ ભરાઈ જાય. કોઈનો અનાદર કરે, કોઈનું અપમાન કરે તો દેવતાઓ રડવા લાગે છે. આવો દેવોનો સ્વભાવ છે ને એ દેવોની સામે જ્યારે કોઈ પશુઓની હત્યા થતી હોય ત્યારે દેવતા કેટલા દુઃખી થાય. તેથી આપણી કોઈ સનાતની પરંપરામાં એવું નથી કે કોઈ દેવતાઓની સામે પશુઓની હત્યા. બલિ શબ્દોનો અર્થ સમર્પણ થાય છે, અર્પણ કરવું ભગવાન, એવો અર્થ થાય છે. તેથી કોઈ પણ જગ્યાએ એવા કોઈ ધર્મસ્થાને આપ જઈ ચડો અને ડરાવીને તમને જો એવું કંઈ ખવડાવવામાં આવે તો બિલકુલ પ્રેમપૂર્વક પગે લાગીને કહી દેવાનું, ભાઈ અમારા ધર્મમાં નથી આવતું એટલે અમે આ નહીં ભક્ષણ કરીએ. અને એવા માંસાહારના પ્રસાદનું તિરસ્કાર કરવાનો જે પાપ લાગે એ પાપ ગિરિબાપુ તમારા માટે ભોગવવા તૈયાર છે, પણ ન કરાય. ચાણક્ય એમ કહે છે, ભૂખ લાગી હોય, રોટલાનો ટુકડો ન મળે, અન્નનો કણ ન મળે, મૃત્યુ થવાનું હોય. એટલી ભૂખ લાગી છે કે જો અન્નનો કણ નહીં મળે, જો રોટલાનો ટુકડો નહીં મળે તો મૃત્યુ થશે. તો ચાણક્ય એમ કહે છે કે હસતા હસતા મૃત્યુનો સ્વીકાર કરી લેજો, પણ માંસનો ટુકડો મુખમાં નહીં મૂકતા. વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી માણસ એ તપસ્વી છે. વર્તમાન સમયની અંદર જે પવિત્ર ભોજન કરે છે, ભોજન કેવું કરવાનું? તુલસીનું પત્ર હોય એવું ભોજન કરવાનું. જે ભોજન ઉપર તુલસી પત્ર પડેલો હોય એવા ભોજનને કરવાનું. ભોજન નથી આરોગવાનું, પ્રસાદ આરોગવાનો છે. ભગવાનને ઠાકોરને થાળ જમાડવાનો છે. તેથી આ સભાની અંદર તો કઈ એવા માણસો હોય જ નહીં. પણ જો આવી કોઈ આદત હોય, એક માણસને શુદ્ધ શાકાહારી બનાવવા માટે તમે પ્રયાસ કરો ને એ માણસ શુદ્ધ શાકાહારી બની જશે તો તમને 1 કરોડ દેવતાઓના મંદિરો બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે.
વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ મોટો તપ છે. અમારા સ્વાધ્યાય પરિવારના દાદા અમારે કહેતા હતા, પાંડુરંગ દાદા, ભોજન માટેની જ્યારે વાત કરતા, કારણ કે નાનકડા ઉંમરમાં નાના હતા ત્યારે અમે લોકો સ્વાધ્યાય કેન્દ્રમાં જતા, ત્યારે દાદા એવું એના પ્રવચનમાં કહેતા કે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે તો ભોજન ન કરાય, ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે ભોજન ન કરાય, દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય. ભોજન આપણા હાથથી બનાવ્યું, બહારનો માણસ કોઈ ભોજન ઉપર નજર કરી જાય, ભોજન ન કરવું, સાધુ પુરુષ હોય, આવું કહેતા હતા. હવે દાદા આવું કહેતા હતા કે ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે ભોજન ન કરાય, ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરી જાય ભોજન ન કરાય. તો જે ભોજન ઉપર કુકડો નજર કરી ભોજન ન કરાતું હોય, તો જે કુકડો કકડાવી જતા હશે તેની માનસિક હાલત કેટલી ખરાબ હોય. આપણા બાળકોને વધારે આપણે કાંઈ ન આપી શકીએ, પણ આપણા બાળકોને શુદ્ધ શાકાહારી બનાવવા. આ સભામાં જે પવિત્ર ભોજન કરે છે અને કોઈ દિવસ પોતાની જઠરાગ્નિને અભડાવી નથી, એવા સાધુ પુરુષ, એવા મારા સજ્જનોને, ભાઈઓ બહેનોને હું ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું. આપના પૂર્વજો, આપના માતા પિતાને ખૂબ હૃદયથી મારા પ્રણામ. કારણ કે વર્તમાન યુગની અંદર પવિત્ર રહેવું અતિ મુશ્કેલ અને કઠિન પણ છે. તેથી બલિ શબ્દનો અર્થ થાય છે ભગવાનને સમર્પિત કરો. હજાર હજાર કમળની બલિ ભગવાન વિષ્ણુજી મહાદેવને અર્પણ કરતા હતા. આ પુષ્પદંત રચિત સ્તોત્ર છે. હરિસ્ત્રી સહસ્રમ કમલ બલિમાદાય પદયો યદેકો નેતસ્મિન નિજહરનેત્રકમલમ ગતો ભક્ત્યુદ્રેકઃ પરિણતિમસોચક્ર. ચક્ર આપ્યું છે. ચક્ર શા માટે આપ્યું? તો કહ્યું ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતા, ત્રિપુરહર જાગૃતિ જગતા. ભગવાન મહાદેવ વિષ્ણુજીને કહ્યું, વિષ્ણુ ભગવાન તમે શયન કરજો, પણ મારું આપેલું જે ચક્ર છે તમારી પણ રક્ષા કરશે અને જગતની પણ રક્ષા કરશે. તેથી જગતનું હિત કરવા માટે, જગતની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવજી વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું છે. મહાદેવજી શાસ્ત્ર વિદ્યા પણ આપે ને શસ્ત્ર વિદ્યા પણ આપે છે. દુનિયાની બધી જ વિદ્યા આપનારો ભગવાન મહાદેવ છે. તેથી જે વિદ્યા મેળવી હોય બધી જ વિદ્યા ભગવાન મહાદેવ આપે. કોઈ સંગીતકાર બનવું હોય તો મહાદેવનું આરાધન કરો.